કે ઘોડીલા ખિલવે યસવા પાલ ઘોડીલા ખિલવે યસવા પાલ કેના હાથ માલા ગામ ઘોડીલા ખિલવે યસવા પાલ કેના હાથ માલા ગામ ઘોડીલા ખિલવે યસવા પાલ ઘોડીલા ઘોડીલા ખિલવે યસવા પાલ ઘોડીલા ખિલવે યસવા પાલ અરે બીરા સામે અશોપાલ એના ઘોડીલા ખેલવી રહ્યો છે તો ચાલો આપણે પણ બંને ભાઈ જાય એની પાસે ઘોડીલાની માંગણી કરીએ. અરે અશોપાલ તમે જે ઘોડીલા ખેલવો છો ને એ ઘોડીલા અમને ખેલવા આપો. અરે તમારે નો ખેલવાય. કેમ નો ખેલવાય? તમે રાજાના કુંવર કેવાવ. રાજાના હોય કે રંગના ઘોડીલા તો બધાને સાથે જ ખેલવાય બીરા. અરે નો ખેલવાય. તમને કઈક થાય ને તો અમારા વાહા ભાંગી નાખે. અરે બીરા તમારા રાજમાંથી અમારા રાજમાંથી કાંઈ ઠપકો નહીં આવે તમને. એલા ભાઈ તમે તો કાલ સવારે ફરી જાવ પછી અમારે કઈ લાઈન લેવાની? તમારે એકેય લાઈન નથી લેવાની. તમે અત્યારે અમને ઘોડીલા આપી દો. પછી અમારે પાઇપલાઈન લેવી. મને રાજકુંવર ઉપર ભરોસો નથી. હું તમને ઘોડીલા તો ન આપું પણ તમને રસ્તો બતાવું. બતાવો બીરા. કોઈને કહેવો નહીં ને? કોઈને ન કહો. મારા હમ તમારા હમ ભાઈ કે મરી જાય કે બાપનો દીકરો છે. જો હમણાં તમારા માતૃશ્રી તમને દૂધ પાવા આવે. હા બીરા. ઉપવાસ આંદોલન તો આપશે. અરે દેવું જ પડે. ખાવા પીવાનું બંધ. હા નો હોય ત્યાં ખાઈ લેવાનું. કાંઈ વાંધો નહીં. ખાવા પીવાનું બંધ. સતત રોવાનું અને મારું નામ નહીં દેવાનું. કાંઈ વાંધો નહીં બીરા. તમે આ ત્રણેય કરશો હા એટલે 24 કલાકમાં ઘોડી લાવી જાય. પછી કાંઈ વાંધો નહીં બીરા. મારું નામ ન દેતા અરે હો. નો દો પછી. આવી સલાહ કોણ દે છે એમ પૂછે ને તો હા. કહેવાનું અમને જાતે આવું મગજમાં આવે છે હો. કાંઈ વાંધો નહીં. અમારા જગ્યાના મહંત એવા જશા ભગત આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું જશા ભગતને વિનંતી કરું કે અહીંયા સ્ટેજ ઉપર આવશે. જૂના વાઘડિયા ગામ જે ગૌશાળા છે 20 વીઘાની અંદર અમારી ગૌશાળા અને ત્યાં જે અત્યારે સતત સેવા કરે છે. હમણાં 25 તારીખે જે સમૂહલગ્ન છે એવા અમારા જગ્યાના મહંત પરમ પૂજ્ય મહંત શ્રી જશા ભગત આપણી વચ્ચે ઉપસ્થિત છે અને હું એમને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે. જૂના વાઘડિયા બગસરા કુકાવા રોડ ઉપર જૂના વાઘડિયા ગામ જ્યાં રોડના કાંઠે જ જય હિન્દ વાપીર આશ્રમ છે, જય ભક્તિધામ ગૌશાળા છે અને એક હિન્દુનો દીકરો એક પટેલનો દીકરો ગાય માટે ભેખ ફેરી અને આજ ગાયોની સેવા કરે છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ વાલા કે આજ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે અને અહીંયા પધાર્યા છે. એમનું જોરદાર આપણે તાળીઓથી એકવાર સ્વાગત કરીએ વાલા. અત્યારે મોટી મોટી જગ્યાઓમાં જ્યાં 25-50 ગાયો નથી હચવાતી એવા સમયની અંદર 200-500 ગાયો સાચવે છે વાલા. તો હું એકવાર અલ્પેશભાઈને વિનંતી કરીશ કે અમારા જગ્યાના મહંત એવા જશા ભગતનું સ્વાગત સાલ ઓઢી અને સાલ ઓઢાડીને સન્માનિત કરશે. અલ્પેશભાઈ રૈયાણી. જોરદાર તાળીથી વધાવીએ આપણે જરૂર. અને આવતી 25 તારીખે સમૂહ લગ્ન છે. આપ સૌ ત્યાં સમૂહ લગ્નમાં 25 તારીખે ઉપસ્થિત રહો અને ત્યાં અત્યારે સપ્તાહ પણ ચાલુ છે. ત્યાં પણ અવારનવાર આપ લાભ લો અને વર્ષ દરમિયાન ક્યારેય પણ તમારી પાસે નીણ હોય કે અન્ય કોઈ તમને દાન દેવાની ઈચ્છા થાય તો રૂબરૂ જઈ શકાય એટલું નજીક જ છે તમારે અહીંયા. તો એકવાર પરિવાર સાથે જૂના વાઘડિયા ગામની ગૌશાળાની મુલાકાત લેજો. તમારે 5, 25, 50 હો આપવાના નથી પણ આ ચુડા ગામની અંદર અમારું મંડળ રમતું હોય વાલા, આ ચોકની અંદર રમતા હોય અને અમે અહીંયા કહેતા હોય કે આટલી ગાયો છે, ગાયોની સેવા થાય છે, ગૌશાળા છે, કારણ કે કળિયુગ કરૂર રહે છે વાલા.
અહીંયા અમે માઇકમાં ફાંકા મારતા હોય ત્યાં ગાયું છે ને હું ગાંડા બાવળ ઊભા હોય એવાય દાખલા છે આ દુનિયામાં. એટલે ખાતરી કરવી જરૂર છે એકવાર પરિવાર સાથે જૂના વાગણિયા ગામ આપ સૌ પધારો એવું આપ સૌને મારા મંડળ વતી મારા ભગત વતી સૌને હાર્દિક આમંત્રણ આપીએ છીએ બાપા. જો યા જે પીવો રે વીરમ દે દોદડા રે અરે આજ પેલા રે ઘોડીલા પછી માત દૂધડા રે હે દૂધડા નયા પીવ મોરી માત દૂધડા નયા પીવ મોરી માં પેલા રે ઘોડીલા પછી માત દૂધડા રે હરે બેટા વિરમદેવ, હરે બેટા રામદેવ, આજે દૂધડા પી લો મારા બાળ. અરે માતા, જ્યારથી યશોપાલને ઘોડીલા ખેલવતા જોયા છે ને માતા, ત્યારથી આજ બંને ભાઈએ દૂધડાની આંટ લીધી છે. પેલા આજ ઘોડીલા આપો પછી દૂધડા પીવું માં. હરે નહીં વિરમદેવ રામદેવ, આવા આઠ ના લ્યો, હજી તમે નાના સવો, આવા આઠ મોકી દૂધડા પી લો. અરે નહીં માતા, જ્યાં સુધી અમને ઘોડીલા નહીં આપો ને બંને ભાઈને ત્યાં સુધી દૂધડા નહીં પીએ. હરે રામદેવ, બહુ સારું, તમે રંગમેલમાં જાઓ, હું હમણાં જ તે પ્રધાનજીને બોલાવી સારા એવા ઘોડીલા બનાવરાવું. જેવી તમારી આજ્ઞા. હે હારે યાદ માતા રે બોલાવે પ્રધાનિયા ભજો રે. અત્યારે એવો તમારો શું વાક બન્યો, શું ગુનો બન્યો કે અમને રાજ દરબાર બોલાયો? હરે વીરા પ્રધાન, અત્યારે તો અમારો કોઈ રાગ કે કોઈ ગુનો નથી, પરંતુ અત્યારે આપણા રામદેવ અને વિરમદેવ ઘોડીલાની હટ લીધી છે, તો રાજમાંથી સારા એવા કાપડિયા બોલાવી લાલ લીલો કાપડ મંગાવી દરજી પાસે ઘોડીલો સીવરાવો. ભલે માતા. આજ ભરદાન બોલાવે કપડિયા યાવ જેરલો આવજે આવજે રાજન દરબાર રાજ ભરદાન બોલાવે કપડિયા યાવ જેરલો ભરદાન બોલાવે કપડિયો આવ્યો રો. હે ઓ જગાય રાજન દરબાર જો ભરદાન બોલાવે કપડિયો આવ્યો રો. બોલો પ્રધાનજી. અરે કપડિયા, હા, આ તારી પાસે લીલા કલરનું અને રેશમી કાપડ હોય તો મને બતાય.
લીલા કલર ને રેશમી બીજું હા રેશમી હીરચેત થી ભરેલું બીજું ન હાલે નહીં આ લીલો કલર છે વાગતી ના હે વાગતી ના હે લીલું હા લીલા કલરનું એલા એ આ લીલો કલર છે છોટી જાતી ના હે અરે કાપડિયા આ તારી પાસે લીલા કલરનું અને રેશમી કાપડ હોય તમને બતાય એટલે પેલા આ વ્યવહાર કરવાનો છે કે મારો વ્યવહાર કરવાનો છે પેલા ઈ કયો લીલા કલરનું કાપડ બતાવવું છે પણ કઈ કોકના છોકરા નામ થોડા મરાતા છે તો લીલા કલરનું કાપડ માંગ્યું તો લીલું જ બતાવાય બીજું ન બતાવાય આ કેમ છે હા બસ હાલ છે હાલ છે દોઢ છે આની બહુ કિંમત છે ઉસી અરે ગમે એટલી કિંમત હોય તને મળી જશે કાપડિયા 1.5 લાખ રૂપિયા છે અરે મળી જશે તને પણ આ તમારે શું કરવું ઈ તો કયો મને પ્રધાનજી રામદેવ વિરમદેવ માટે ઘોડીલા બનાવવા છે તો મારા તરફથી ભેટમાં જાઓ ભલે કાપડિયા હું ખાય હવે માર આજ પરદાન બોલાવે દરજી આવજો લો આવજો આવજો રાજન દરબાર રાજ પરદાન બોલાવે દરજી આવજો લો પરદાન બોલાવે દરજી આવજો લો એવા પરદન બોલાવે દરજી આવી આવેલો ઈ આવ્યા છે કઈ રાજ ને દરબાર જો એવા પરદન બોલાવે દરજી હા દરજી ભગત આપણો મિત્ર છે પ્રધાન બોલો પ્રધાનજી અરે દરજી ભગત તાત્કાલિક ઘોડીલા બનાવવાના છે તને કેટલી વાર 10 વાર ના પડી બે તું તાત્કાલિક લઈને મારી પાસે નહીં આવતો અરે દરજી ભગત જો રાજમાં રહેવું હોય ને તો રાજનું કામ પહેલા અને તાત્કાલિક કરવું પડશે ધમકી મારી તો નીકળે તાત્કાલિક બનાવવાના છે ઘોડીલા નહીં બને હો તું દરજી ભગત ઘોડીલા તાત્કાલિક બનાવી દો ને નહીં બને હવે સીધું આવી સીધું જાકા જીકી બોલાવો મીડો એટલે આ પ્રેમથી વાત કરવાની દરજી ભગત એમ નહીં હરખું દરજી ભગત હજી હરખું દરજી ભગત હજી હરખું અરે દરજી ભગત ઘોડીલા બનાવવાના છે અને નહીં બને તાત્કાલિક એમ કીધું ને તને રાજમાં રહેવું છે રાજમાં રહેવાનું પણ નહીં બને દરજી ભગત જો રાજમાં રહેવું હોય ને તો રાજનું કામ પહેલા કરવું પડશે અને તાત્કાલિક કાંઈ નહીં 4-5 દિવસ પછી આવીને લઈ જજે જા તાત્કાલિક બનાવવાના છે અરે નહીં બને મારે લગ્નમાં જવાનું છે દેવળા લગ્નમાં કાલે જાજો અત્યારે ઘોડીલા બનાવી દો નહીં બને મારે જવાનું છે દરજી ભગત જટ ઘોડીલા બનાવો ના થાય ને દેવળા રસોડાનું કામ બધું મારી ઉપર છે એ કાલે કરી લેજો પણ આજ ઘોડીલા બનાવી દો નહીં બને હો ભાઈ બનાવી દેજો તાત્કાલિક પછી આવજો હા ખમણ બનાવવાના હા રાજમાંથી કાપડ આવ્યું છે તો દર્જનને બોલાવીને ચા પાણી બનાવે પછી આપણે તું ને ગોપાલ આપણે બે પી સોનકુન નથી આપવાનું સોનકુન નથી આપવાનું આજ દરજી બોલાવે દર્જન આવજે રે આવજે આપણી દુકાન દરજી બોલાવે દર્જન આવજે રે હરે રાજા દરજી બોલાવે દરજણ આવે હરે
હાય દરજી how are you દરજી અબ્બા જબ્બા ગબ્બા અબ્બા જબ્બા ગબ્બા અબ્બા જબ્બા ગબ્બા બોલો દરજી એક આ જયન ભાણિયાન કઈ હક ને ઘડીક બેઠો રહેલી રોયા ને એ ફેરબા દાંત કાઢ બે એ દરજી બોલ માં લાખુન ભાણિયા બોલ માં તમે બે માણા બાધોતી અમે આવીએ છીએ કોઈ જે આવ્યા તમે હે હાસુ કેસો તમે બે માણા બાધો કોઈ જે અમે આવ્યા છીએ હે પિન્સિલ ના પપ્પા હે પિન્સિલ ના પપ્પા તમને કહું આપણે કા એના કાકા અરે ઘર કરવું મારું એમ અરે જીરું સોડા પીને મરી ન જાવ તમને કહું મરદરજી હું બતા બોલો વિપુલ બોલાવે જો એક ઈ વિપલાન કઈ કામ ને શું છે બોલો સમજો આમાં કેટલા બાપુ હામું જોવે તો બાપુ જય માતાજી આ વિપુલ નું કોઈ યાર આ પરબારા કાકી બનાવી દે એમ છે મને હે તમને કહું પણ કઈક ઉભા ઠાવની હું ઉભા ઠાવની હવે હામું હું જો તમારે હાટું કેવા હારા હારા વ્રત રહીતી હું કેવા એવરત જેવરત રહી દીવાહો રહી વડ સાવિત્રી નું વ્રત રહી ફૂલ કાંદળી રહી પછી પાણી પીવું તોય ફૂલ હુંગું જમવા બેહું તોય ફૂલ હુંગું ઘરમાં પગ મૂકું તોય ફૂલ હુંગું બાપુ આ 15 વર્ષમાં ફૂલ કરમાઈ ગયું પણ આજ કાળા મોઢાળા કરમાતા નથી સરે બાપુ જો તમારા દીકરા છે ને બાપુ બેન છે વેરાવ્યા હોય તો 4 ઘરના બારણા થઈ જાય હે તમને કહું ચા બનાવી દે હું ચા બનાવું તો હવે બાએ પાડો બાંધ્યો તો પાડો છૂટી ગયો પાડો ધાવી ગયો ને દૂધ વિના વાળા મુજ સાસ દૂધ તો હજી હમણાં લઈ આવ્યો તો કોણ હું હવે એક કે કાઈ નથી ઈ આનો આ ભાણિયો પી ગયો ભોણિયો એલા તું પી ગયો લે તમને ખબર નહીં હે તો બેન મળવા આવ્યા એને ભાણિયો પી ગયો દિવાળી કરવા આવ્યા છે હવે જવાનું નામ ન લેતા કોને ખબર તમને કહું ઉપાતો થાવ કેવત માં કીધું છે હું તલમની ટલે રે કરી દે મારી માર બાપ ને ડોકે યાર ઉડો ઉડરો આડો તો ગધડા ડોકે હીરો બાંધી દીધો રે દરજી તું રોશક દાંત કાઢશે એ પેલા લે ઈ તો હું ખોટું ખોટું રોતી હતી લે હે દરજી તમને કહું બોલ બોલ માર પોપટ સમજો હા યા બધું ઘરે હોય સમજો કેટલું બધું માણા એ બેઠું હાલો લે આ શું થાય છે રાજમાંથી કાપડ આવ્યું જો આવ્યું જ છે એમાં હવે હું 80 બેન 82 કેટલા છે 80 ને 82 વરો 80 ને 82 82 એટલે કળકાવી ગઈ કે હારો મારો દરજી ગુલાબ નો ગોટો તારો જોડે પડાવું રૂડો ફોટો
રસોઈ રાંધો ના રાંધ મારી મરજી મારું નામ માનસી બેન દર્શન અરે પાણી ભરો ના ભરો મારી મરજી મારું નામ માનસી બેન દર્શન મારે પીવું ના પીવું મારી મરજી મારું નામ રસિકલાલ દરજી. અરે મારે રેવું ના રેવું મારી મરજી મારે પિયર જવાની છે હરજી એ મારે રાખવી ના રાખવી મારી મરજી મારું નામ રસિકલાલ દરજી. હું કયો સવા ખોડિયારમાં નો ભેળ્યો કે મારી તારી કાળી રે લાટો ને કાળો ભેળીઓ માતાજી ઓ મારી તારી કાળી રે લાટો ને કાળો ભેળીઓ ખોડલમાં ઓય મારે તારા બેળિયામાં યુગડાય મરામાં ખોડલ માનો બેળિયો એ હા સુરાની મોજ ઓ હારે એવો બેળિયો ઓડીને ખોડલ ભલે સુડાની મોજ ભલે ખોડલ રમે દેવ ખોડલ રમે દેવ ખોડલ રમે લીલોડે માંડવે ખોડલ રમે માં બોલ ખોડલ માં એ ખોડલ રમે દેવ ખોડલ રમે દેવ ખોડલ રમે લીલોડે માંડવે ખોડલ રમે માં રમવાયાવો માતા રમવાયાવો લીલોડે માંડવે રમવાયાવો માં ઓ એક દો તીન પીગલ ના માન પાન પર લખો મારી ખોડલ નાના જોને રાવણ દેવ ક્યાંનો છે મેળો માંડવો એ કાગવડ નો મેળો માં ખોડલ નો માંડવો ઓ હા મારી ખોડલ નો માંડવો એ હા મારી ખોડલ નો માંડવો ઓ રમવા ભેળા સોરગ ટાળી રે રમવા ભેળા સોરગ ટાળી રે ખોડલ માતા તો ખમકારી રે માં મોગલ માતા તો મસરાળી રે માં એ મંડપ રોવાયા મારી રાખે રે માંડવો મંડપ રોવાયા મારી ઘરે માંડવો કાળી લાડી નો ડામરો રે માં ઓજો માં અરે દરજીડા આ તો કેટલું હીર શીર નું કાપડ ભરેલું છે દરજી
એ દરજીડા એ તો હોય જ ને રાજનું કાપડ છે. એ દરજીડા હીરા મોતીમાં માર મન ગળ્યા દરજીડા હીરા મોતીમાં માર મન ગળ્યા દરજીડા હીરા મોતીમાં માર મન ગળ્યા દરજીડા હર લોકોડા મુકેર સાબ દરજીડા હીરા મોતીમાં માર મન ગળ્યા એવા મન ગળ્યા મારા મન હર્યા એવા મન ગળ્યા મારા મન હર્યા દરજીડા એ દરજીડા હીરા મોતીમાં માર મન ગળ્યા દરજીડા કંગન કડા મુકે દે ગાવ દરજીડા હીરા મોતીમાં માર મન આ દરજી હજી આમ નહીં માને તો લાય મારા દીકરાને બોલાવી ને એની પાસે મનાવવામાં કરું કે યાજમા મેરે બોલાવે બાબુલાલ આવો જોરે હે આવજો આપડી દુકાન દરદડ બોલાવે બાબુલાલ આવો જોરે એ દુકાન પડ્યા તારા કાન ગમે રે બોલાવે બાબુલાલ આવો જોરે હાલો બોલો મમ્મીના પપ્પા હું કામ પીડ્યા છે કોના પપ્પા પપ્પાના મમ્મી હવે વડ એવા ટેટન બાપ એવા બેટા પીપર એવી ટેટીન માં એવી બેટી એ તમે થોડો ખાટલો આખો રાખજો એનો પાયો બાયો તૂટી જાય તો હું અવાર જવાબ આપી ક્યાં સડ્યા છે લે તને ન્યા કોણ પણ તું આયા કે ને ભાઈ હવે આમ જવો જવો અરે રે આમ પાયો ભાંગશો ચાર ચાર જણા બેઠા છો દોહીમાં હું હાલ પાય હા હું કહેતો તો તું પપ્પાના મમ્મી હું કામ હું કહેતો તો હું ના પાડતી હતી તમને કે છોકરાને સિટીમાં ભણવા નથી મોકલવો સિટીમાં ભણવા નથી કરતો હવે જો મને માં કહેતો તો એમાં મમ્મી કહેતો થઈ ગયો મારો માં એકનો એક છે બાપુ મારા છોકરાને તાવ આવ્યો ને મેં બાધા કેવી લીધી કેવી તલ મુકત તલ ફાટી જાય એવો મારા છોકરાને કાળિયો તાવ મેં તો બાધા લીધી દરજી શું વાત છે હું કહે હે રણુજાના પીર મારા છોકરાને તાવ ઉતરી જાય ને તો મારા ઘરવાળાને મારતી મારતી રણુજા લાવી આપણે એમાં બગતા નહીં આ ગામના નથી અહીંયા હું કહેતો તો તું હું કામ પીડ્યા એમ તારા પપ્પા આણપાઈ આપણી બેને માં દીકરાને જ વાત કરવાની છે આણપાઈ તું એનો સાંભળતી સમજી ગયો ને હા મમ્મીના પપ્પા પાછો આવ્યો મારા પપ્પા નો થાય તારા પપ્પા થાય મારા ઈવડા ઈ થાય તમારે ઈવડે ઈ તો મારે ઈવડે ઈ કેમ નો થાય હે ભગવાન વડ એવા ટેટા બાપ એવા બેટા પીપર એવી ટેટી માં એવી બેટી કુવા મો એવું હવેડામાં કોઈ આખો ઘાણો દાસી ગયો આખો ઘાણો દાસી ગયો આખો ઘાણો દાસી ગયો બોલો મમ્મીના પપ્પા જો જવો એટલે તને આ ઈ કરવા બોલાવ્યો છે કાંઈ વાંધો નહીં, જા તું છે ને ઘેરે ઉભો રે ડેલીએ ગેલી એમ થોડુંક ઉભું રહેવાનું છે આ હું છે પેલા ઈ મને ઈ હાટું તને અહીંયા બોલાવ્યો છે તારા પપ્પા
રાજમાં ગયા તા ને હં. કાપડ લાવ્યા તો મને કબજો નથી સીવી દેતા એટલે સોરીને લાવ્યા છે કે ઘોડો સીવડાવવાનો છે ઘોડો સીવડાવવાનો હા તો આમાં મારો કબજો સીવવાનો તારે હું સીવડાવું શેરવાની 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 એ દરજી આનો મારે કબજો સીવવાનો એકેયનું કાંઈ નહીં બને. કેમ લે બે ઝાપટા મારીને ગયો છે. એવું ન હાલે બે ઝાપટા મારીને ગયો છે મને આયુષ્ય છાપ. ના હું આડી રે પાકું? પાકું પાકું તમારી માના હમ રે લ્યો. મારી માં નો ખબર ખાય. આ ઊભી રહે તું. હા પણ મારો કબજો આ સિવાય જા. તારે મારી બેટા શેરવાની એની શેરવાની આમ જો ઘોડાનું ખાલી કોળિયું સીવવાનું આ એમ પોતેની શેરવાની આ એમ પોતે સવારે મને ભલે ગોતે પણ મારો કબજો જો તારી શેરવાની ઓલા કાના લગ્નમાં બનાવશું આપણે. નહીં એ લગનમાં નહીં મારે અટાણે જોઈએ અટાણે ભિયાલ કારણ કે મારા આમ દોસ્તારનું સમજો હરખનું છે. હરખા ઉભા રહ્યો તમને કહું છું ગગડિયા પપ્પા આપણે ત્રણે ફેમિલી ફોટો લઈ લઈએ ફોટોમાં ફોટો આવે આમાં શૂટિંગ વ્યૂ ઉતરે શૂટિંગ વ્યૂ જાની જુઠ્ઠી જાની જુઠ્ઠી લાય કાપડ લાય. હા હું અહીં ઊભી હો ને હા તું જાય ઘરે. કેરે હા એ ભગવાન હમણાં બેનું બની જાય. જાઓ જાઓ હાલ રાજમાંથી કાપડ આવ્યું છે. દર્દનાથ બાબલાએ વહેન કર્યું છે માટે દર્દનનો કબજો સીવી બાપુલાલનો સૂટ સીવી પછી રામદેવજી મારા હાથ મારા ઘોડીલો સીવી ત્યારે આજ આડારે હવલારે દરજી કાપડ વેતરે આજે કાપડ દેખીને દરજીન દાન તો બગડી આજે જય કરે ભારનો રે દરજન કબજો સિવાય આજે કરે ભારનો રે કબોલનો સુટ રે સિવાય આજે પારે વારનો રે અમાતાર ઘોડીલો સિવાય એ આજે દરજી બોલાવે વરદાન આવજે રે હાલો છે દરજી કોણ છો ભાઈ બહાર કામ ના છે આ છે દરજી છે કે નહીં? ના રે ભાઈ દરજી કાઈ ને વાડીએ રોજડા કવરાવે તો રોજડા હુડકારવા ગયા છે એવું છે એમ? હં. તો રાતનું કામ હતું ઘોડીલા બનાવવાના, બનાવ્યા કે નહીં જો ને એમને? આ ધાબે બેઠા ચશ્મા વાળામાં દરજી જ છે આ રહ્યા દરજી લઈ જાવ એને દરજીનું કામ નથી, ઘોડીલા બની ગયા કે નહીં? દરજી ગયા છે હટાણું કરવા ભેહણ એવું છે? તો ઘોડીલા આપીને ગયા છે કે નહીં? ઘોડીલા બનાવ્યા કે નહીં એમણે? પણ અમે થોડો ઘોડાનો ને ગધેડાનો ને એનો ધંધો કરીએ છીએ અમે બનાવું સીવીએ છીએ એવું છે? હા. પણ ઘોડીલા બનાવવાના હતા, એમને ઘોડીલા સીવવાના કીધું હતું દરજી ભગતને. જો કોણ છે ઈ? આ કોણ છે? બાબલો તમારો? હા, એવું કઈક લાગે જ છે હે હે ભાઈ તું કોના દીકરાનો દીકરો? અરે હું રાજનો પ્રધાનજી છું. એમ તો મને ખબર છે પ્રધાન છો પણ હું પૂછું એનો જવાબ દે તું કોના દીકરાનો દીકરો? અરે હું ગમે એનો દીકરો હોય. ઓલી જૈલીનો છોકરો છો? આય બારી આય બે બે લે આય બેહી જા ચા પાણી કરું. કોણ આવ્યું ડેલીએ? ઓલે જૈલી નથી આયા રહેતી આપણે બરવા ઓલા તમારા મામાની છોકરી બરવાળા ઓલે પડે એનો ભોણિયો આવ્યો છે હે તાર માં છે ને હારી હાજી નરવી એ હાજી હો.
ખમણ ખાધા હતા ભજીયા ખાધા હતા ભજીયા ખાધા. અરે દરજી ભગત અંદર જ છે, તો એમને બોલાવો, દરજી ભગત નું કામ હતું. હું ખાધું તું હોય તો કયો. પણ આટલો બધો ઉતાવળો હું તારો એ તારી માં શું કરે છે, તારો ઓલા પિતા શું કરે છે? એ બધાય મજામાં. ને દર્જન એ તમે ઉભા રહેજો, આવતો નહીં. આમાં માઇક કરીમાં રોયામાં નાકમાં ભરાઈ દે તો એ તમને કહું કોક આવ્યું છે મોકલે ને અંદર. અંદર બોલાવે છે, તમે તાર બે ચાર ઝૂકજો. અને મારતો નહીં રોયા, મારે એક ને એક દર્શી છે. જો એક શેપ કોઈ માર્યું તો એક ઢીકો મારી તો લોંધો હેડાઈ કાઢી નાખી. હા ઘેરે જા, સા પાણી બનાવ, હું આવું છું. આ રાજમાં આવાજ છે બધા. લે અરે દરજી ભગત ઘોડીલા બની ગયા, ઇસ્ત્રી મારવાનું બાકી છે. એમાં ઇસ્ત્રી મારવાની આવે. એ બારવા રોયા એકતા એક છે બારવા. એની હાટુથી તો મેં કટવા દેતો કૂતો છું. અરે દરજી ભગત જો ઘોડીલા બની ગયા હોય તો ઘોડીલા અમને આપી દો. ઘોડીલાના ઓલા શિંગડા છે ને, શિંગડા છે ને, શિંગડા એમાં સિંગડા આવે, થોડાક વાંકા રહી ગયા હે ને, એમાં સિંગડા આવે. આવે જ ને. પણ દરજી ભગત હાલ દરજી ભગત ઘોડીલા બની ગયા હોય તો અમને આપી દો. ઇનામ ક્યારે આપે? ઇનામ પછી રાજમાં આવીને લઈ જાજો. ઈ મારે લેવા આવવાનું. ઘોડીલા હું લેવા આવ્યો ને તો ઇનામ લેવા આવવું પડે. કાંઈ વાંધો નહીં, આપી દે ઘોડીલો. હા આપી દે, આપણો જ માણસ. ઇનામ પાછું આપી દેજો. અરે ઇનામ બહુ મોટું આપશો ને, મોંઘું આપશો. ભૂલતો નહીં હો. પાક્કો. આજે પરદાન બોલાવે માતાયા વજો રે. આજે પરદાન બોલાવે બંને ભાઈયા વજો રે. આવજો રાજાને દરબાર, પરદાન બોલાવે માતાયા વજો રે. હે આજે પીવો રે વીરમ દે દૂધડા રે. હે દૂધડા પીવો નાના બાળ પીવો રે વીરમ દે દૂધડા રે. પીવો રે રામદેવ દૂધડા રે. દૂધડા પીવો નાના બાળ પીવો રે રામ કુંવર દૂધડા રે. અરે બેટા રામદેવ, બોલો માતા. એટલામાં જ ઘોડી લખેલો જો કાંઈ અને વાંધો વેલા નહીં. હાર પાછા વયા જાઓ. હા માતા. અરે મોટાભાઈ વિરમદેવ, આજ તમે મારાથી મોટા છો ને આજ પોકરણ ગઢની અંદર અવતાર તમે પેલા ધારણ કર્યો તો, એટલા માટે આજ ઘોડીલા પેલા તમે ખેલવો. ભલે વીરા. એક ઘોડીલા ખેલવે વીરમદેવ, ઘોડીલા ખેલવે વીરમદેવ. એમાં તાપી નળદેવનો બાળ ઘોડીલા ખેલવે વીરમદેવ. એ વિતા અજમલજીનો લાલ ઘોડીલા ખેલવે વીરમદેવ.
અરે વીરા રામદેવ, હવે ઘોડીલા તમે ખેલો. જેવી તમારી આજ્ઞા વીરા. એ ગઢરણું જાનો રાજીયો ને કાઈ લીલે આ જોડે બેસીને પીરાલી આને કાઈ જાવા બગી ચામો ઝાડ રે ઈંદવાની આકલ પડે. માતા મી નર દેવનો લાડલો ને ગાય પિતા યજમાલ નો કુમાર રે ઈંદવાની હાકલ પડી. હે ગઢરણું જાનો રાજીયો ને ગાય લીલે ઘોડે યસવાર રે ઈંદવાની આકલ પડી. આજ બેની સગુણનો વીર લોને ગાય વીરા વીર મહાદેવનો વીર રે ઈંદવાની આકલ પડી. આ ઘોડે બેસીને પીરાલી આને ગાય જાવા બગીચામો ઝાડ રે ઈંદવાની આકલ પડે. ઘોડી લે બેસેરામાં પીર, ઘોડી લે બેસેરામાં પીર, ઘોડી લે બેસેરામાં પીર, ઘોડી લે બેસેરામાં પીર. એના હાથમાં છે તીર, ઘોડી લે બેસેરામાં પીર, એના હાથમાં લગામ, ઘોડી લે બેસેરામાં પીર. એ માતા મીનળ દેવનો બાળ, ઘોડી લે બેસેરામાં પીર. પિતા અજમલજીનો લાલ, ઘોડી લે બેસેરામાં પીર. તેની સગુણાનો વીર, ઘોડી લે બેસેરામાં પીર. વીરા વિરમદેવનો વીર, ઘોડી લે બેસેરામાં પીર. ઘોડી લે બેસેરામાં પીર, ઘોડી લે બેસેરામાં પીર. ઘોડી લે ખેલવેરામાં પીર, ઘોડી લે ખેલવેરામાં પીર. માતા મીનળ દેવનો બાળ, ઘોડી લે ખેલવેરામાં પીર. બેની સગુણાનો વીર, ઘોડી લે ખેલવેરામાં પીર. પિતા અજમલનો કુમાર, ઘોડી લે ખેલવેરામાં પીર. ભક્તોનો ભગવાન, ઘોડી લે ખેલવેરામાં પીર. ઘોડી લે ખેલવેરામાં પીર, ઘોડી લે ખેલવેરામાં પીર. બેના હાથમાં લગામ, ઘોડી લે ખેલવેરામાં પીર. એને સગુણાનો વીર, ઘોડી લે ખેલવેરામાં પીર. ઘોડી લે ખેલવેરામાં પીર, ઘોડી લે ખેલવેરામાં પીર. ઘોડી લે ખેલવેરામાં પીર, ઘોડી લે ખેલવેરામાં પીર. એ જુઓ જુઓ ને રામદેવ જાય લીલુડે ગોળ વેચડીને. એના દર્શનની વેળા વઈ જાય લીલુડે ગોળ વેચડીને. જુઓ જુઓ ને રામદેવ જાય લીલુડે ગોળ
અરે આજ રામદેવ ઘોડીલો ખેલવતા ખેલવતા આકાશ માર્ગે ઉડ્યા છે, માટે લાવ પ્રધાનને બોલાવી અને એની તપાસ કરાવો. હેજી આજ વી રામદેવ હે બોલાવે પરદાનિયા વજે આવજે રણી એલ ચોક મોજા વી રામદેવ વી રામદેવ હે બોલાવે પરદાનિયા વજે આજે રુદિયે ના રૂવો મારા વીરલા રે નેણ લેન લાવો યાસુડા નિદા રુદિયે ના રૂવો મારા વીરલા રે આજે વિરામદેવ બોલાવે પરધનયા વે યાર આવ્યા રાણી એલ ચોકમાં વિરામદેવ બોલાવે પરધનયા વે યાર અરે વીરા વિરમદેવ અત્યારે બોલાવાનું કારણ? અરે વીરા પ્રધાન, આજે હું અને રામદેવ બંને ઘોડીલો ખેલવતા હતા. રામદેવ ઘોડીલો ખેલવતા ખેલવતા આકાશ માર્ગે ઉડ્યા છે, માટે એની તપાસ કરાવો. ભલે વીરા.